કાળિયાબીડ પાણીની ટાંકી એટલે ભાવનગરની એક પહેચાન બની ગઈ હતી અને હવે થોડા જ ટાઈમમાં આપણી વચ્ચેથી ગાયબ થઈ જવાની છે. પણ શું કામ એ આપણે જાણી લઈએ. કેમ છો સાહેબ? બસ જો એકદમ આનંદ છે, મજામાં. તો આ આગેથી હું આવતો હતો ને તો જોયું આ ટાંકીનું કઈક રિપેરિંગ ચાલતું એવું મને લાગ્યું. આ શું ચાલે? રિપેરિંગ કરતા તો ટાંકીની આયુષ્ય પૂરી થઈ ગઈ છે એટલે હવે આખું ડિમોલેશન કરવાનું છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન આખું કામ મળેલ છે. અમારા આસિફભાઈ ચોકિયા છે એ બધું આ સંભાળે આખું કામ, અને બહુ વ્યવસ્થિત અમે સારી રીતે આખું ડિમોલેશન કરી નાખશું. કોઈ પબ્લિક કે રાહદારીઓને પણ કોઈ તકલીફ ન પડે અને બધા સાહેબોનો પણ સહકાર ખૂબ સારો છે. વ્યવસ્થિત અમે કામ પૂરું કરી દઈશું. અરે હા ભાઈ, આસિફભાઈ ચોકિયા અને એમની ટીમ દ્વારા કામ ચાલુ થઈ ગયું છે. આખા ભાવનગરમાં 70 થી 80% મોટા મોટા ડિમોલેશનના કામ આસિફભાઈ દ્વારા જ થાય છે. એમનું કામ ખૂબ જ સારું હોવાથી આ ટાંકીનું કામ પણ એમને મળેલું છે અને લોકોને તકલીફ ન પડે એ માટે થઈને રાત્રે ડિમોલેશનનું કામ કરવામાં આવે છે. આ કાળિયાબીડની ટાંકી કેટલા વર્ષ જૂની છે કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આસિફભાઈનો નંબર આપેલો છે, તમારે પણ ડિમોલેશનનું કામ કરાવવાનું હોય તો કોન્ટેક્ટ કરી લેજો.